नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालय द्वारा संचालित ई-लर्निंग પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે ન્યુટ્રોન વિશેની માહિતી મેળવેલી હતી અને ત્યારબાદ કેટલાક ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે કર્યું હતું। એટલે કે ગઈકાલ સુધીમાં આપણે એટલે કે અગાઉના વિડિયો સુધીમાં આપણે પરમાણુના સમગ્ર બંધારણ વિશે પૂરેપૂરી ડિટેલ્સ જાણીએ છીએ। કે પરમાણુ કેવો છે, એનો ફાઇનલ નમૂનો કેવો છે, તો કે પરમાણુના કેન્દ્રની અંદર બે અપરમાણવીય કણો આવેલા છે જેને પ્રોટોન અને ન્યુટ્રોનના નામે ઓળખીએ છીએ। જ્યારે ઇલેક્ટ્રોન નામનો કણ પરમાણુના કેન્દ્રની ફરતે કક્ષાઓની અંદર પરિભ્રમણ કરતો હોય છે અને એ કક્ષાઓને આપણે નામ ઊર્જા સ્તર એવું આપેલું છે। હવે આજે જે વસ્તુ આપણે શીખવાની છે એના વિશે મેં તમને અગાઉ ચેપ્ટર નંબર 3 ભણ્યું ત્યારે અમુક વસ્તુ શીખવેલી છે। બસ એ વસ્તુને જ આપણે આજે રિપીટ કરવાની છે, અથવા તો કહી શકાય કે એમાંથી જ અમુક એડિશનલ બાબતો આજે આપણે સમજવાની છે। હવે બોહર નામના વૈજ્ઞાનિકે પરમાણુનો ઊર્જા સ્તર તરીકે કમ્પ્લીટ નમૂનો આપી દીધો, પણ ત્યારબાદ એણે એવું કહ્યું કે દરેક ઊર્જા સ્તરની અંદર, દરેક કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી, ઇલેક્ટ્રોનની વહેંચણી યોગ્ય રીતે થવી જોઈએ, તો અને તો જ પરમાણુ સ્થાયી રહી શકે છે। અને આ ઇલેક્ટ્રોનની વહેંચણી માટેના બોહર નામના વૈજ્ઞાનિકે અમુક નિયમો આપેલા છે। હવે આપણે નિયમોને ઓલરેડી સમજી ચૂકેલા છીએ, પણ આપણને ત્યારે એવી નહોતી ખબર કે આવો નિયમ કંઈક છે। વગર નિયમે ઇલેક્ટ્રોનની ગોઠવણી, કે જેને આપણે ઇલેક્ટ્રોન રચના નામ આપેલું હતું, કે ઇલેક્ટ્રોન રચના આપણે ઓલરેડી પહેલા શીખી ગયા છીએ, એના માટેના નિયમો આપણે આજે શીખીશું। એટલે આપણને બે બાજુથી ક્લિયર થઈ જાય, નિયમો પણ યાદ હોય, ગોઠવણી કરતા આપણને ઓલરેડી આવડે છે। એટલે એક્ઝામની અંદર કદાચ પ્રશ્ન પૂછાયો કે તત્વોની અંદર વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થયેલી છે તેના વિશે માહિતી આપો, તો આપણે નિયમો લખતા આવડતા હોવા જોઈએ, બરાબર છે? કે સૌથી પહેલા આજે આપણે એ બધા નિયમોને હું લખાવતી જાઉં અને તમે લખતા જાઓ। 3 જ નિયમો છે, વધારે નથી। એ ત્રણે ત્રણ નિયમોને આપણે એકી સાથે લખ્યા બાદ પછી સ્ટેપ બાય સ્ટેપ એનો અભ્યાસ કરતા જઈશું। તો ચલો મારી સાથે સાથે લખવાનું સ્ટાર્ટ કરી દો, કે જેથી કરીને પછી તમને વિડિયો પોઝ ન કરવો પડે અને ફટાફટ છે લેક્ચર પૂરો કરી શકાય। તત્વોમાં અથવા તો પછી તત્વોની વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી માટેના નિયમો હવે વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી માટેના નિયમો આપ્યા છે કોણે? તો કે પરમાણુની પરમાણુમાં વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ
ઘણીવાર તમે શબ્દ વાંચેલો જ હશો કે બોહરબરી યોજના મુજબ જે તે પરમાણુનું પરમાણુય બંધારણ દોરો. હવે બોહરબરી શબ્દ આવે એટલે સમજવાનું કે ત્યાં વાત બોહર એટલે કે આપણા નીલ્સ બોહર અને બરી નામના વૈજ્ઞાનિકની કરેલી છે. હવે એના 3 નિયમોને આપણે વારાફરતી જોતા જઈએ. સૌથી ફર્સ્ટ નિયમ અમને આપેલો છે કક્ષાઓમાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર દ્વારા દર્શાવી શકાય છે. એટલે કે કોઈ પણ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન મહત્તમ સંખ્યામાં હાજર રહેલા હોય છે એ તમે 2n² સૂત્ર દ્વારા દર્શાવી શકો છો. હવે વધુ સ્પષ્ટતા માટે આપણે જોઈએ તો આ પહેલા નિયમનો પેટા મુદ્દો છે શું તો કે જુદી જુદી કક્ષાઓમાં રહેલ ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યાને અથવા તો ઇલેક્ટ્રોનની વહેંચણીને આ મુજબ દર્શાવી શકાય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ સૌથી પહેલા n બરાબર 1 માટે અથવા એને આપણે કહીએ છીએ કે કક્ષા એમાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રોન બરાબર. હવે પહેલી કક્ષાની અંદર એટલે કે k કક્ષાની અંદર મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે એને આપણે આ સૂત્ર દ્વારા દર્શાવી શકીએ છીએ. અને એની પૂરેપૂરી ચર્ચા મેં તમને અગાઉના લેક્ચરમાં કરેલી છે જ્યારે આપણે ચેપ્ટર નંબર 3 સમજ્યા હતા ત્યારે કે આપણે આ સૂત્ર એટલે 2n² વડે માહિતી મેળવી શકીએ છીએ કે પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. એના માટે આપણે શું કરવાનું છે તો કે n ની બદલે આપણે મૂકવાનો છે 1 હવે જો 1 નો વર્ગ 1 એના ગુણ્યા 2 એટલે જવાબ આપણને મળે છે 2. એટલે કે પહેલા ઊર્જા સ્તરમાં પહેલી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોનને સમાવી શકાય તો કે 2 ઇલેક્ટ્રોનને. એ જ રીતે આપણે વાત કરીએ n બરાબર 2 અથવા l કક્ષામાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રોન અને ત્યાં શું આવશે તો કે 2 n ની બદલે મૂકશું આપણે બગડો n નો સ્ક્વેર એટલે કે 2 * 4 અને 4 * 8 એટલે કે l કક્ષાની અંદર બીજા ઊર્જા સ્તરની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોનને સમાવી શકાય છે તો કે 8 ઇલેક્ટ્રોનને. એ જ રીતે આપણે વાત કરો n બરાબર 3 અથવા m કક્ષામાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રોન
અથવા તો પછી જેને કે કક્ષા એલ કક્ષા એમ કક્ષા કહીએ છીએ એ જ રીતે આપણે અગાઉ પણ એટલે કે આ જ રીતે આગળના ઊર્જા સ્તરોમાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા શોધી શકાય છે. એટલે કે આ રીતે n માં 1 મૂકો તો પહેલી કક્ષા માટે મળશે, 2 મૂકો તો બીજી કક્ષા માટે મળશે, 3 મૂકો તો ત્રીજી કક્ષા માટે. આ રીતે તમે 4 5 6 7 તમને ઈચ્છા હોય એટલા ઊર્જા સ્તર માટે ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યાને શોધી શકો છો. હવે આ નિયમથી કદાચ આપણે અગાઉ જાણીતા હતા જ, કેમ કે મેં તમને કે એલ એમ એન આવા 4 ક્લાસ મુજબ 1 થી 18 તત્વની ઇલેક્ટ્રોન રચના ઓલરેડી સમજાવી દીધેલી છે. હવે ખાસ સમજવાનું છે નિયમ નંબર 2. બીજો નિયમ એવો છે કે સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોનને જ સમાવી શકાય છે. 8 ઇલેક્ટ્રોનો જ સમાવી શકાય છે. અને ત્યારબાદ ત્રીજો નિયમ એવો છે કે પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓ સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી બહારની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી. આ રીતે કક્ષામાં અથવા તો આ રીતે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી અથવા તો ઇલેક્ટ્રોનની વહેંચણી તબક્કાવાર થાય છે. ટોટલ આ 3 નિયમોને સૌથી પહેલા આજે આપણે સમજવાના છે, કેમ કે બાકી બધું તો આપણે જાણીએ છીએ. હવે સૌથી ફર્સ્ટ રૂલ આપણને કયો કીધો છે? જો ફર્સ્ટ રૂલ સમજતા પહેલા એક આ વસ્તુ તમારે ચોક્કસ યાદ રાખવાની છે કે વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી માટેના નિયમો, ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો કોણે આપેલા છે? તો કે બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ. વન લાઇનર ક્વેશ્ચન પૂછાઈ શકે ખરો કે કયા બે વૈજ્ઞાનિકના નામ આપો જેને કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોનની વહેંચણી સમજાવેલી છે, તો બોહર અને બરીનું નામ આપવાનું થાય. ત્યારબાદ ફર્સ્ટ નિયમ શું છે? તો કે કોઈ પણ તત્વનો પરમાણુ હોય એની કોઈ પણ કક્ષા તમે લ્યો, એ કક્ષાની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય એની ગણતરી તમે આ સૂત્ર મુજબ કરી શકો છો. એટલે કે પરમાણુની અંદર આપણે ઊર્જા સ્તર વિશે ઓલરેડી અગાઉ ભણી ચૂક્યા છીએ કે પહેલું ઊર્જા સ્તર છે એને આપણે N1 તરીકે
કક્ષા કહીએ છીએ. એ જ રીતે ત્રીજો નંબર છે ને આપણે m વડે દર્શાવીએ છીએ, ચોથાને આપણે n વડે દર્શાવીએ છીએ. અગાઉની આપણને આજ સુધી જરૂર પડેલી નથી. એટલે આ રીતે કોઈ પણ પરમાણુની કોઈ પણ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય એ ફિક્સ જ છે. અને એના વિશે જ્યારે આપણે ઇલેક્ટ્રોન રચના શીખ્યા હતા ત્યારે મેં તમને પૂરેપૂરું કહી દીધેલું હતું કે પહેલામાં બે જ સમાશે. હા, કદાચ એક હોય તો ચાલશે, કેમ કે આનાથી ઓછા હોય તો ચાલે. વધુમાં વધુ એનો મતલબ શું કે ઓછા હોય તો ચાલે, એનાથી વધારે તો નહીં જ. એટલે કે 2 થી ઓછા હોય તો ચાલશે, પણ 2 થી વધારે ત્રીજો તો નહીં જ સમાવી શકાય. એ જ રીતે વાત કરીએ તો બીજી કક્ષામાં 8 એટલે 8 જ. 8 થી વધારે ક્યારેય સમાવી શકાય નહીં. ઓછા હોય તો ચાલે. ત્રીજામાં એ જ રીતે 18 થી વધુ ચાલશે નહીં, ઓછા હોય તો ચાલશે. એટલે કે ક્રમશઃ આ વસ્તુ તો આપણે 1 થી 18 તત્વોની ઇલેક્ટ્રોન રચના શીખી ગયા છીએ. એટલે આ વસ્તુને આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. એટલે કે પહેલા નિયમ વિશે આપણે બહુ વધારે ચર્ચા કરવાની હવે કોઈ જરૂર નથી. પણ આ જે બીજો અને ત્રીજો નિયમ છે એ આપણા માટે નવા નિયમો છે ને જેના વિશે સમજવું અતિશય અગત્યનું છે. જો કે આપણે ભણી ચૂક્યા છીએ, આપણને ખ્યાલ નથી. સેકન્ડ નિયમ શું કહે છે તો કે સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન જ સમાવી શકાય છે. એટલે કે છેલ્લી કક્ષાની અંદર વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોનને જ તમે સમાવી શકશો. છેલ્લી કક્ષાની અંદર 9મો ઇલેક્ટ્રોન તમે મૂકી શકશો નહીં. ફોર એક્ઝામ્પલ, તમે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના વાળું કોષ્ટક તમારી પાસે છે, એની અંદર તમે જોઈ શકો છો. હવે કદાચ જો શક્ય હોય તો જરૂરી લાગે તો વિડિયોને પોઝ કરી અને કોષ્ટક તમારી પાસે છે કોષ્ટક ફરીથી ખોલો. હું તમને એની અંદર બતાવું છું, કેમ કે અહીંયા હવે આ નિયમોને સામે રાખીને કોષ્ટક સામે રાખવું એ મારી માટે પોસિબલ નથી. તમે તમારી બુકમાં એ કોષ્ટક ખોલીને બેસી શકો એમ છો. કોષ્ટક તમારી સામે રાખો અને હું બોલું છું એ કોષ્ટકની અંદર તમે જોતા જાઓ. આપણે જે સૌથી પહેલી ઇલેક્ટ્રોન રચના ભણેલા છીએ આ રીતે KLMN વાળી, એ અથવા તો આપણું જે ફાઇનલ કોષ્ટક હતું કે જેની અંદર SPDF વાળી ઇલેક્ટ્રોન રચનાઈ છે અને બે એના વાળી ઇલેક્ટ્રોન રચનાઈ છે, બે એક જ ખાનામાં મેં તમને આપેલી છે. હવે એમાં તમે જોશો તો હાઇડ્રોજનમાં લખેલું છે 1. હવે હાઇડ્રોજનમાં કક્ષાઓ કેટલી છે? એક જ. ને પહેલી કક્ષામાં કેટલા છે? 2, 1 ઇલેક્ટ્રોન. હિલિયમની વાત કરો, કેટલી કક્ષાઓ છે? 1. કેટલા સમાયેલા છે? 2 ઇલેક્ટ્રોન્સ. એ જ રીતે આગળ જુઓ, લિથિયમની અંદર 3 ઇલેક્ટ્રોન છે. હવે 3 ઇલેક્ટ્રોનને આપણે કઈ રીતે દર્શાવેલા છે તો કે 2, 1. એટલે લિથિયમની છેલ્લી કક્ષા કઈ થઈ? બીજા નંબરની કક્ષા એ લિથિયમ માટે છેલ્લી કક્ષા છે. કેમ કે લિથિયમ પાસે 2 કક્ષાઓ છે. પહેલી અંદરની કક્ષા એટલે આ કક્ષા અને બહારની કક્ષા એટલે આ કક્ષા. હવે જો એની અંદર કે આપણે અહીં લખેલું છે લિથિયમમાં 2, 1 એટલે બહારની કક્ષામાં કેટલો ઇલેક્ટ્રોન છે? 1. લિમિટ ક્યાં સુધીની છે? 8 સુધીની. એટલે આપણને ચિંતા નથી. આગળ જુઓ, 4 નંબર બેરિલિયમમાં આપણે લખેલું છે 2, 2 એટલે બહારની કક્ષામાં બગડો છે 8 કરતા નાનો છે. બોરોનમાં જુઓ 2, 3 હવે 3 છે 8 કરતા નાનો છે. કાર્બનમાં જુઓ 2, 4 8 કરતા નાનો. નાઇટ્રોજનમાં 2, 5 8 કરતા નાનો. ઓક્સિજનની અંદર 2, 6 8 કરતા નાનો. ફ્લોરિનની અંદર 2, 7 8 કરતા નાનો. નિયમની અંદર એક્ઝેક્ટ 2, 8 8 છે એટલે મહત્તમ 8 ઇલેક્ટ્રોન મૂકેલા છે. એની પછી કે મૂકેલું છે ના. હવે સોડિયમે જ્યારે આવ્યા ત્યારે આપણે શું કર્યું છે? 2, 8, 1. હવે સોડિયમ માટે છેલ્લી કક્ષા કઈ થઈ? 1 ઇલેક્ટ્રોન મૂકેલો છે એ ત્રીજું ઊર્જા સ્તર એટલે કે m કક્ષાએ સોડિયમની બહારની કક્ષા ગણાય. બરોબર છે ને? કેમ કે સૌથી બહાર આપણે એકડો મૂકેલો છે, સૌથી બહારની
એટલે કે સોડિયમમાં 1, મેગ્નેશિયમમાં 2, એલ્યુમિનિયમમાં 3, સિલિકોનમાં 4, ફોસ્ફરસમાં 5, સલ્ફરમાં 6, ક્લોરીનમાં 7 અને આર્ગોનની અંદર 8. હવે આગળ 19 નંબરની વાત કરો, પોટેશિયમની વાત કરો તો ત્રીજી કક્ષામાં 18 ની કેપેસિટી છે. આપણે ત્યાં 9 ઇલેક્ટ્રોન મૂકી શકતા હતા પણ મૂક્યા નહોતા. શું કામ? તો કે આ નિયમ એ વખતે ભલે આપણે જાણતા નહોતા પણ આ નિયમ અહીંયા કામ કરતો હતો કે સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન જ સમાવી શકાય છે. ત્યાં તમારે પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના 2, 8, 9 લખવી હોય તો પણ તમે લખી શકો નહીં. એ જ રીતે કેલ્શિયમની અંદર 2, 8, 10 લખવા હોય તો પણ તમે લખી શકો નહીં. શું કામ? તો કે છેલ્લી કક્ષામાં 8 ની જ કેપેસિટી છે. ત્યાં 8 ઉપર 9 માં ભરી શકાતો નથી. માટે આપણે શું કર્યું હતું? તો કે 19 નંબરની ઇલેક્ટ્રોન રચના આપણે લખેલી છે 2, 8, 8, 1. છેલ્લામાં 8 ઉપર ભરી શકાતા નથી. માટે એક ઇલેક્ટ્રોન બચ્યો, એની જગ્યા ખાલી હોવા છતાંય ચોથી કક્ષામાં મૂકી દીધો હતો. એ જ રીતે કેલ્શિયમની વાત કરો તો એના ઇલેક્ટ્રોન રચના આપણે લખી છે 2, 8, 8, 2. ત્રીજામાં 2 ઇલેક્ટ્રોનને સમાવી શકાવાના હતા જ પણ આ રૂલ્સ આપણને નડે છે. માટે ત્રીજી કક્ષા ખાલી હોવા છતાં 2 ઇલેક્ટ્રોનને આપણે મૂક્યા હતા ચોથી કક્ષાની અંદર. એટલે કે હવે આ રૂલ્સને તમે પ્રોપર રીતે સમજી શકો છો. બરાબર છે? એટલે કે આ વિધાન ખરા ખોટા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. એપ્લાઇડ પ્રકારના ક્વેશ્ચનમાંથી કાઢી શકે છે. દાખલા તરીકે તમને એવું પૂછાઈ શકે ખરા ખોટાની અંદર કે કોઈ પણ ઇલેક્ટ્રોનની સૌથી બહારની કક્ષામાં 10 ઇલેક્ટ્રોન રહેલા છે. આ વિધાન ખરું છે કે ખોટું? શું કીધું છે? કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી બહારની કક્ષામાં 10 ઇલેક્ટ્રોન રહેલા છે. વિધાન ખરું કે ખોટું? તો આપણને એમ થાય કે 10 તો હોય. હવે શું કામ? તો કે આપણે શું વિચારશું? ત્યાં એક્ઝામમાં બેઠા છો ત્યારે રૂલ્સ આપણને યાદ નહીં આવે. તમને આ ખરું ખોટું છે કે કોઈ પણ તત્વની સૌથી બહારની કક્ષામાં 10 ઇલેક્ટ્રોન છે એટલે આપણે વિચારશું 19 કે 20 નંબરની વાત કરશું કે ત્યાં ત્રીજી કક્ષામાં 18 સમાઈ શકે છે તો 10 તો હોય. પણ શબ્દ મૂક્યો છે સૌથી બહારની કક્ષા અને તમે 1 થી લઈને 118 કોઈ પણ ની ઇલેક્ટ્રોન રચના લખી શકો છો. છેલ્લા ખાનામાં છેલ્લી ઊભી પટ્ટીમાં આટલા ઉપર નવડો તમને ક્યારેય જોવા નહીં મળે. એટલે 10 આવ્યું 8 કરતા મોટી સંખ્યા છે તો આપેલું વિધાન ખોટું છે. ધારો કે તમને 6 આપેલા હોત, 7 આપેલા હોત કે પછી 5, 4, 8 થી ઓછા આપેલા હોય તો વિધાન સાચું. કેમ કે છેલ્લી કક્ષામાં 8 થી ઓછા હોઈ શકે છે, 8 હોઈ શકે છે, 8 થી વધારે ક્યારે પોસિબલ નથી જ. એટલે એક વસ્તુને આપણે માઇન્ડમાં ફિટ કરીને રાખવાની છે. બીજી વસ્તુ, હવે આ ત્રીજો નિયમ આપણે સમજીએ. ત્રીજો નિયમ શું કીધો છે? તો કે પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓ સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી. હવે આ નિયમ જે બોહર અને બરી આપેલો છે, આ નિયમ બોહર-બરી યોજનાની મર્યાદા ગણી શકાય. શું કામ? તો કે આપણને ખબર પડે કે 19 નંબરમાં જ આપણે આ નિયમનું પાલન નથી કરતા. 19 નંબરના તત્વનો નિયમ શું છે? હવે 19 નંબર જે આપણું હતું પોટેશિયમમાં શું કર્યું છે? 2, 8, 8, 1. હવે એ નિયમ અહીંયા લાગુ કરો. શું કીધું છે? પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓ સંપૂર્ણ ભરાય નહીં ત્યાં સુધી 12 ઇલેક્ટ્રોન જાય નહીં. હવે 19 નિયમમાં નિયમ ખોટો પડશે કે નહીં? શું કામ? તો કે 19 નિયમમાં 19 નંબરમાં આપણે એવું કહીએ છીએ કે 2, 8 ત્રીજામાં 18 ની કેપેસિટી છે તેમ છતાં ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? ચોથી કક્ષાની અંદર. એટલે કે ત્રીજી કક્ષા સંપૂર્ણ ભરાતી નથી તેમ છતાંય ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં ગોઠવાય જ છે. એટલે આ નિયમને 19 નંબરથી ખોટો ગણી શકાય ખરો. પણ આપણે સાચો
ખોટું કોઈને સાબિત કરવાના નથી. આપણે તો જે છે એને યાદ રાખવાનું છે. ભલે એની મર્યાદા છે તો મર્યાદા સ્વરૂપે પણ આપણે એને યાદ રાખવાનું છે. હા, કદાચ આમાં બધીને આપણે એક સુધારો ઘરનો કરી શકીએ. શું? તો કે એવું કહી શકાય કે પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓ સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી બહારની કક્ષાઓ સંપૂર્ણ રીતે ભરાતી નથી. એવું કહી શકાય. કેમ કે અંદરની ખાલી રાખીને બહારની પૂરેપૂરી ભરાઈ જાય એવું એક પણ ઉદાહરણ આપણી પાસે નથી. એટલે અંદરની સંપૂર્ણ ભરાઈ ગયા બાદ જ બહારની કક્ષા સંપૂર્ણ ભરાય છે. આ નિયમ લખેલો હોય તો 100% સાચો છે. પણ અહીંયા આપણે નિયમ એવો આપ્યો કે અંદરની પૂર્ણ ન ભરાય ત્યાં સુધી બહાર ભરાતી જ નથી. આ વસ્તુ તદ્દન ખોટી છે. શું કામ? તો કે બોહર અને બરિયા નિયમો આપેલા છે એ નિયમો એમણે અઢાર તત્વો પૂરતા જ આપેલા છે. આગળના તત્વો વિશે એમણે કોઈ વિચાર કરેલો જ નથી. એટલે 18 તત્વો સુધીની વાત કરો તો પહેલો, બીજો અને ત્રીજો ત્રણે ત્રણ નિયમ 100% સાચા છે. પણ 18 નંબરથી વધીને તમે જ્યારે 18 સુધી આનું પાલન થાય છે. તમે જોઈ શકો છો કે 18 નંબરના તત્વ સુધી જ્યાં સુધી અંદરની કક્ષા નથી ભરાતી ત્યાં સુધી બહારની કક્ષા ભરાતી નથી જ. એટલે 18 સુધી નિયમો સંપૂર્ણપણે સાચા છે. અને જો તમારે આ નિયમને 118 તત્વ માટે લાગુ કરવો હોય તો પહેલો અને બીજો નિયમ તો તમે લાગુ કરી શકો જ છો. ત્રીજા નિયમમાં કેટલું? તો કે અહીંયા તમારે એક શબ્દ એડ કરવાનો કે જ્યાં સુધી અંદરની કક્ષાઓ સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ગોઠવાતા નથી. આ સંપૂર્ણ શબ્દ મૂકી દો એટલે ત્રીજો નિયમ પણ બધા માટે સાબિત થઈ જાય છે. ક્લિયર છે? ત્રણે ત્રણ નિયમો એટલે કે આ ત્રણે ત્રણ નિયમોને આપણે ફરજિયાતપણે યાદ રાખવાના છે. તમારે લખી લેવાના છે. અને આના આધારે તમારી બુકની અંદર 1 થી 18 તત્વોની બોહર-બરી યોજના મુજબની પરમાણુની રચના આપેલી છે. હવે એ રચના આપણે ઓલરેડી પહેલા ભણી ચૂક્યા છીએ. ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ. એટલે એને ફરીને રિવાઇઝ કરવાની આપણને કોઈ જરૂર છે નહીં. કારણ કે તમને કોઈ એવું કહે કે ચલો સોડિયમની બોહર-બરી આપેલી ઇલેક્ટ્રોન રચના દોરો તો આપણને સિમ્પલ સોડિયમની દીધી છે એટલે વચમાં આમ કરીને આમ પરમાણુ કેન્દ્ર દોરી કાઢવાનું અને પહેલી, બીજી અને ત્રીજી કક્ષાને દોરી દેવાની. સોડિયમ છે એટલે પહેલી કક્ષામાં કેટલા સમાશે? 2 ઇલેક્ટ્રોન. એટલે આગળ 2 ઇલેક્ટ્રોન દર્શાવી દીધા. બીજામાં કેટલા આવશે? 8. તો કે આ બીજી કક્ષા છે એમાં આપણે છૂટા 8 ટેપ કરી દઈશું. 1 2 3 4 5 6 7 8 અને છેલ્લામાં કેટલું આવશે? 1. એટલે તમને આ રીતે સોડિયમને પૂછી તો તે 2 8 1. હવે આ જ રીતે 1 થી 18 માંથી કોઈ પણ પૂછે તો આ વસ્તુ તમને આવડી છે ને એકદમ સિમ્પલ છે. બરાબર છે? એટલે એ આપણે ચકેડા બીજી વાર દોરવાની કોઈ જરૂર છે નહીં. અને ઓલરેડી તમારી પાઠ્યપુસ્તકની અંદર એ તમને આપેલા જ છે. એકવાર એને રીડ કરી લેજો એટલે તમને આવડી જશે. હવે આપણે લાસ્ટ પાઠ્યપુસ્તકની અંદર 2 ક્વેશ્ચન આ થિયરીના અધીન પૂછેલા છે. એ 2 ક્વેશ્ચનની ચર્ચા કરી લઈએ જેથી કરીને આ ટોપિક
કરશું એટલે કે કાર્બન અને સોડિયમની કીધી છે કાર્બન અને સોડિયમના નંબર આપણે જાણીએ છીએ કાર્બન 6 નંબરનું તત્વ છે જ્યારે સોડિયમ 11 નંબરનું તત્વ છે સૌથી પહેલા કાર્બનની વચનની વાત કરીએ તો શું થશે વચમાં આપણે દર્શાવવાનું છે પરમાણુ કેન્દ્ર 6 નંબરનું તત્વ મતલબ કેટલી કક્ષાઓ હશે 2 કક્ષાઓ પહેલામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે 2 બીજામાં કેટલા બાકી રહેશે તો કે 4 ઇલેક્ટ્રોન બાકી રહેશે એટલે આ થઈ ગઈ કાર્બનની ઇલેક્ટ્રોન રચના કે K કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન અને L કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન એ ટોટલ 6 નંબરનું તત્વ હોવાથી 6 ઇલેક્ટ્રોનને આપણે દર્શાવી દીધા છે ગણી જુઓ હા હી લી બે બોકા કાર્બન 6 નંબર 6 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં મહત્તમ 2 બાકી બચેલા ક્યાં મૂકીએ છીએ આપણે બીજી કક્ષાની અંદર યાદ થઈ ગઈ આપણી કાર્બનની વાત એ જ રીતે સોડિયમની ઇલેક્ટ્રોન રચના ઓલરેડી મેં અહીંયા તમને ઉપર દોરીને જ આપેલી છે કે તે મિડલની અંદર પરમાણુ કેન્દ્ર દર્શાવી દો પહેલી કક્ષા એટલે કે K કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન બાકીના બચ્યા કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન હજી એક બચ્યો એને આપણે ત્રીજી કક્ષામાં મૂકીશું એટલે કે m બરાબર 1 ઇલેક્ટ્રોન એટલે આ થઈ ગઈ આપણા સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 1 કે જેના વિશે આપણે જાણીએ છીએ અને સ્ટ્રક્ચર દોરવાનું કે તો પણ આપણને ઈઝીલી આવડે કે પહેલામાં 2 દર્શાવવાના બીજામાં 8 દર્શાવવાના ત્રીજામાં 1 દર્શાવવાનું એટલે કે આ છે આપણો સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના કે જે આપણને ફર્સ્ટ ક્વેશ્ચન પૂછેલો છે ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન આપણને એવો પૂછેલો છે કે કોઈ પરમાણુના K અને L કોષ ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે તો તે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે હવે અહીંયા કીધું છે કોઈ એક પરમાણુ છે કયો છે એ ખબર નથી પણ એનું K કક્ષા અને L કક્ષા બંને ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે જો કે આમને એક શબ્દ પ્રયોગ કરવો જોઈતો તો તે સંપૂર્ણ ભરાયેલી છે બાકી ભરાયેલી તો હોય જ એમાં શું પણ કેમાં કેટલા એ તો ખબર ના પડે એ કઈ વાંધો નહીં એક્ઝામની અંદર ધ્યાન રાખવાનું અહીંયા એવું કીધું છે કે K અને L કક્ષા ભરાયેલી છે તો એમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હશે હવે જો એનું સોલ્યુશન આપણે કઈ રીતે આપશું તો કે K કક્ષા ભરાયેલી છે K કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન વધુમાં વધુ હોઈ શકે તો કે 2 ઇલેક્ટ્રોન એટલે K પૂરી ભરાયેલી છે મતલબ 2 ઇલેક્ટ્રોન એની અંદર છે બીજું શું કીધું તો કે L કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે હવે L સંપૂર્ણ ક્યારે ભરાય કેટલા ઇલેક્ટ્રોન હોય તો 8 હોય તો એટલે અહીંયા આવશે હવે આપણને પૂછ્યું છે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા એટલે કે આ પરમાણુના ટોટલ ઇલેક્ટ્રોન K અને L માં છે એટલા જ કે એમાં 2 ઇલેક્ટ્રોન એમાં 8 ઇલેક્ટ્રોન બંનેનો કરો સરવાળો એટલે આન્સર તમને કેટલો મળશે 10 મળશે એટલે કે આપેલા પરમાણુમાં 10 ઇલેક્ટ્રોન રહેલા છે આ જ રીતે તમને ગમે એટલી કક્ષાઓ વિશે પૂછી શકે છે ધારો કે તમને એમ કે K L અને M કક્ષાઓ પૂર્ણ ભરાયેલી છે તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે તો K ના 2 L ના 8 અને આના 18 એ બધાનો સરવાળો કરો એટલે આન્સર તમને મળશે એટલે આ રીતે એપ્લાઇડ સ્વરૂપે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે તો કઈ અઘરા નથી K અને L પૂર્ણ ભરાયેલી છે તો K ના 2 L ના 8 અને ટોટલ 10 ઇલેક્ટ્રોન આપેલા પરમાણુમાં હશે અને પરમાણુ કયો હશે કદાચ આવું પણ પૂછાઈ શકે કે આ પરમાણુ કોણ હશે કયો પરમાણુ હશે કયો તત્વ છે તો કે 10 ઇલેક્ટ્રોન મતલબ 10 નંબરનું તત્વ અને 10 નંબરનું તત્વ એટલે નિયોન એ આપણે જાણીએ છીએ ક્લિયર એટલે કે આ રીતે ઇલેક્ટ્રોન રચનાને આધારે ઘણા બધા એપ્લાઇડ પ્રશ્નો પૂછાઈ શકે છે અને એ તમને હવે આ ગોઠવણીને આ નિયમો આવડતા હોય તો આપતા આવડી શકે છે બરોબર તો ચલો ત્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ ટોપિક વિશે આપણે અભ્યાસ કરશું ત્યાં સુધી આવા કેટલાક ક્રિટિકલ ક્વેશ્ચનો છે જાતે મગજમાં બનાવી અને જાતે ને જાતે સોલ્યુશન તમે આપી શકો છો ત્યાં સુધી નમસ્કાર